નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આપણે એક દિવસ પહેલાં જ જે ચર્ચાઓ કરી હતી આપણે કે રાજ્યમાં કાયદો આવવા જઈ રહ્યો છે, જે આગામી વિધાનસભાનું સત્ર કે જે વાત કરીએ તો 21થી 23મી ઓગસ્ટ આ 3 દિવસ દરમિયાન જે વિધાનસભાનું સત્ર મળવાનું છે, તેમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો કે જે લાવવા જઈ રહી છે, જે બિલ લાવવા જઈ રહી છે અને ત્યારબાદ એ કાયદો બનશે. વાત કરીએ તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ સહિત 6 એવા રાજ્યો છે કે જ્યાં અત્યારથી જ જે અગાઉથી જ પહેલાંથી આ નિર્મૂલન કાયદો છે, અંધશ્રદ્ધાને નિવારવા માટેના કાયદાઓ ઓલરેડી છે. ગુજરાતમાં ઘણા સમયથી તેની માંગ હતી, કારણ કે ઘણા બધા કેસ સામે આવી રહ્યા હતા. એક બાદ એક એટલા બધા કેસ કે જે સામે આવે છે અંધશ્રદ્ધાના, તેમાં મોટા ભાગે આપણે વાત કરીએ તો મહિલાઓ અને બાળકો જેનો ભોગ બની છે. આવી ઘણી બધી જે વાતો છે, ઘણા બધા કિસ્સાઓ છે અને આ જ કિસ્સાઓ કે જે બે એવા વ્યક્તિઓ છે ગુજરાતના કે જેમના સતત તેમના ધ્યાને આવી હતી અને તેમણે એ ઝુંબેશ ઉપાડી કે આ જે અંધશ્રદ્ધા છે તે નિર્મૂલન કાયદો લાવવો જોઈએ, એના વિરુદ્ધ કોઈ કાયદો હોય ગુજરાતમાં જે નથી અત્યાર સુધી, તો ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ છે તે રોકાઈ શકે છે. એવા બે વ્યક્તિઓ ખાસ આપણે વાત કરીશું આજે, અશ્વિનભાઈ કારિયા અને સાથે છે ગિરીશભાઈ સોંડિયા. આ બે વ્યક્તિઓ છે કે જેમણે સતત જે પ્રકારે આ વિરુદ્ધ ઝુંબેશ પણ ઉપાડી. અગાઉ ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જ્યારે વરસાદના કારણે વરસાદ નહોતો આવતો ત્યારે તેમનું એ કહેવું છે કે વિજય રૂપાણી કે જે એક યજ્ઞ કરાવતા હતા અને તે પણ તેમણે એમનો વિરોધ કર્યો, ત્યારે તે પણ યજ્ઞ પણ તેમણે એક પ્રકારે રદ કરવો પડ્યો હતો કે જનતા કરે તો એમની ભાવના છે, પરંતુ સરકાર જ્યારે આ પ્રકારનું કરે ત્યારે લોકોમાં એક અન્ય મેસેજ જાય છે, તેવી પણ તેમની વાત હતી. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. સાથે જ અંધશ્રદ્ધા માટે ક્યારથી તેમણે ઝુંબેશ ઉપાડ્યું છે તે પણ એક મહત્વની બાબત છે, તે પણ એમની પાસેથી આપણે વાત કરીશું કે કેમ આ બીડું તેમણે ઝડપ્યું છે. આપણે ઢોર જે રખડતા ઢોર વિરુદ્ધ જે કાયદાની વાત કરીએ તો એનો પણ ભૂતકાળ એવો છે કે એક હાઈકોર્ટમાં PIL થઈ હતી અને ત્યારબાદ એનો પણ જે રખડતા ઢોર મુદ્દે કાયદો આવ્યો હતો. ત્યારે આ પણ એક ચિંતાજનક બાબત છે, કારણ કે પછાત વર્ગની આપણે વાત કરીએ, આદિવાસી વિસ્તારોની વાત કરીએ, આ સિવાય ત્યાં તો વધુ છે, પરંતુ અહીંયાના જે ડૉક્ટર્સની વાત કરીએ, એન્જિનિયર્સની વાત કરીએ, લોયર્સની વાત કરીએ, તે તમામ લોકો પણ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ સામે આવે છે કે તે લોકો પણ અંધશ્રદ્ધામાં હજી પણ વિશ્વાસ કરે છે. એટલે આ ઘટનાઓ જે રોકવી જરૂરી છે તેવું તેમનું કહેવું છે ને તેના જ માટે તેમણે આ બીડું ઝડપ્યું હતું. ત્યારે એ જ બંને વ્યક્તિઓ સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે શા માટે તેમણે આ બીડું ઝડપ્યું છે ખાસ કરીને. તો આપણી સાથે બંને જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ કારિયા છે કે જે પોતે અધ્યક્ષ છે અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે. અને ત્યારબાદ આપણી સાથે છે ગિરીશભાઈ સોંડિયા, આપણી સાથે જોડાઈ ગયા છે, તે મહાસચિવ છે અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ. તો સૌથી પહેલાં જે પ્રકારે વાત કરીએ બંનેની, તો એક રિટાયર્ડ પ્રિન્સિપલ છે અને બીજા જે વ્યક્તિ છે તે નિવૃત્ત રેલવે એન્જિનિયર છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ અશ્વિનભાઈ, આપનાથી શરૂઆત કરીએ. ક્યારથી આ જે શરૂઆત થઈ આપની આ ઝુંબેશની? ઘટનાઓ ઘણી બધી આવી છે, પરંતુ આપે નક્કી કર્યું હશે કે મારે આ કરવું છે. ગિરીશભાઈનો સાથ કેવી રીતે આપને મળ્યો અને એ શું હતી શરૂઆત તમારી આ જે ઘટનાક્રમની? આભાર દેવીરભાઈ. અમે આમ તો 40 વર્ષથી આ ઝુંબેશ સાથે જોડાયેલા છીએ, કારણ કે અમારા જુદા જુદા ગામોમાં અમારા પ્રવાસ દરમિયાન અમે એમ જોયું કે ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં તો એક વ્યક્તિમાં અંધશ્રદ્ધા. અશ્વિનભાઈ, એક મિનિટ આપને રોકવા માંગીશ. દાખલા તરીકે સૌથી વધારે વરવું સ્વરૂપ જો જોવું હોય તો કમળ પૂજા. એટલે હમણાં જ દાખલા તરીકે 6 મહિના પહેલા વિછિયા ગામમાં પતિ પત્નીએ ઓટોમેટિક રીતે પોતાના ગળા કપાઈ જાય એવી મશીનરીથી કમળ પૂજા કરી. અશ્વિનભાઈ, એક મિનિટ આપણે રોકવા માંગીશ. આપ જરા અજવાળું હોય તે પ્રકારે લાઇટ હોય ત્યાં જરા જતા રહેશો. આપનો ફેસ ક્લિયર નથી આવી રહ્યો અને ફોન જરા દૂર રાખજો જેથી અને ફોન જરા દૂર રાખજો જેથી આપનો અવાજ પણ જે આપનું ક્લિયર આવી શકે. ગિરીશભાઈ, આપનાથી આગળ વધીએ. અશ્વિનભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી અશ્વિનભાઈ, હવે અવાજ આવી રહ્યો છે આપને? આવે છે. જી જી, આપ જરા બહાર જતા રહેજો જેથી લાઇટ આવે એ પ્રકારે. ગિરીશભાઈ, આપનાથી શરૂઆત કરીએ આપણે હવે. આપ શું કહેશો, જે શરૂઆત ક્યાંથી થઈ તે? અમારી જે અંધશ્રદ્ધા નિર્મૂલન કામ કરવાની શરૂઆત 1990 થયેલી છે. અમે
બનાસકાંઠા જિલ્લામાં 1990 શરૂઆત કરી. એ પહેલા અમે એક નાના સંમેલનમાં ગયા હતા, રેશનલિસ્ટ એસોસિએશનના સંમેલનમાં, અને ત્યાંથી આ પ્રેરણા મળી કે પણ આપણે પણ જિલ્લામાં આવું કામ કરવું જોઈએ. અને એમાં કારિયા સાહેબનો અને બીજા ઘણા રેશનલિસ્ટ મિત્રોનો પરિચય થયો. અવારનવાર એમના સાથે પત્ર વ્યવહાર થયો, ફોનથી મુલાકાત થવા મળી, અને એ રીતે અમારા પ્રવૃત્તિનો જે વેગ છે એ થોડો વધતો થયો. મિત્રો જોડાતા થયા, કંઈક નવું નવું જાણવા મળતું ગયું, અને એ રીતે અમારી પ્રવૃત્તિની શરૂઆત થઈ છે. અશ્વિનભાઈ, હવે આપ જે આપની વાત અટકી હતી ત્યાંથી શરૂઆત કરીએ. હા, એટલે બાળક બીમાર થાય તો એને ડામ આપે. તમને કહું કે અહીંયા ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 20 નાના નાના છોકરાઓને ડામ આપ્યા. એમાં એક 3 મહિનાની બાળકી હતી, એક 7 મહિનાની બાળકી હતી, અને 3 બાળકીઓ તો મરી ગઈ. અને અમે અહીંયા બનાસકાંઠા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીને ફરિયાદ કરી. એ બાળ સુરક્ષા અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, એ ભુવાની ધરપકડ થઈ, એની સામે કેસ ચાલ્યો. આવા તો અસંખ્ય બનાવો. અને ત્રીજી વાત કે ડાકણ ગણીને સ્ત્રીઓને જીવતી સળગાવી નાખે, એને પ્રતાડના કરે, એને રહેવા ન દે, એને માથે પથ્થરો ફેંકે, ઈંટો મારે, લાકડીથી મારે. આવ્યા બધા બનાવવાથી અમારું તો હૃદય વિચલિત થઈ જાય છે. અને અમને એમ થયું કે આ અંધશ્રદ્ધા કોઈ પણ હિસાબે દૂર થવી જ જોઈએ. અને અમારું ગુજરાત મુંબઈ રેશનલિસ્ટ એસોસિએશન છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન રેશનલિસ્ટ એસોસિએશન ફીરા પણ છે. અમે બધા ખૂબ પ્રયત્ન કરી, સરકારને ઘણી બધી અરજીઓ કરી, રૂબરૂ મેળા, વડાપ્રધાન સહિતને, અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આ બધાની સાથે રૂબરૂ મુલાકાત કરીને અમે આગ્રહ રાખ્યો કે ભાઈ અંધશ્રદ્ધા નાબૂદી માટેનો ખરડો પસાર થવો જોઈએ. આમ તો આખા દેશમાં ક્યાંય આવો ખરડો 2013 પહેલા હતો જ નહીં. 2013માં મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ ડોક્ટર દારેન્દ્ર દાભોલકરની પૂનામાં સરેઆમ હત્યા થયા બાદ મહારાષ્ટ્ર સરકાર સફાળી જાગી અને તરત જ રાતોરાત વટહુકમ પસાર કર્યો, અને એક જ અઠવાડિયામાં એનો કાયદો પણ પસાર કર્યો. આપણને જાણી નવાઈ લાગશે કે મહારાષ્ટ્રના આ કાયદા હેઠળ 500 બાવાઓ જેલમાં છે આજે પણ. અને મહારાષ્ટ્ર પછી કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન અને આસામમાં પણ આવા કાયદાઓ પસાર થયા છે. હકીકતમાં તો આ કાયદાની જરૂર આખા દેશને સર્વત્ર લાગુ પડે એની જરૂર છે. એને બદલે છૂટક છૂટક રાજ્યોમાં થાય છે, એ પણ સારું જ છે. એટલે અમે લોકો જ્યારે જ્યારે આવો કોઈ પણ અંધશ્રદ્ધાનો બનાવ, છેતરપિંડીનો, યૌન શોષણનો, બાળકોને ડામ આપવાનો, કમળ પૂજાનો, છેતરપિંડીનો બનાવ અખબારમાં પ્રકટ થાય એટલે એની નકલ સાથે માનનીય રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી બધાને અમે પત્રો લખતા, રજૂઆત કરતા કે ભાઈ કાયદો હોવો જોઈએ. પણ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ નહીં, એક્સેપ્ટ કે જ્યારે કોંગ્રેસી રાજ્ય હતું ત્યારે રાઘવજીભાઈ પટેલ, જે અત્યારની સરકારમાં કૃષિ મંત્રી છે, એમણે મને પત્ર લખેલો કે ભાઈ આનું હું બિલ રજૂ કરીશ. પણ એ તો પછી થયું નહીં, અને એ પણ ભાજપમાં જોડાઈ ગયા, અને આજે કૃષિ મંત્રી છે. એટલે અમારે કેટલા બધા વર્ષોની મહેનતનું કોઈ પરિણામ નહીં આવે એવું અમને લાગ્યું, ત્યારે અમે હાઈકોર્ટમાં પીઆઈએલ કરી. અને પીઆઈએલ કરવાનું સરળ હોતું નથી. એના માટે વકીલની મોટી ફી ચૂકવવી પડે, આવરો જાવરો થાય, બીજો ખર્ચો થાય. પણ અમારો વકીલ છે હર્ષ રાવલ કરીને, એ બહુ જ કુશળ છે, નાની ઉંમરનો છે, મારો વિદ્યાર્થી છે, અને એને સામેથી અને કોઈ પણ પ્રકારનો ખર્ચ અથવા ફી લીધા સિવાય બહુ ઉમળકાથી એને આ બીડું ઝડપ્યું, અને એને રજૂઆત કરી. આ બધી આટલા બધા બનાવો ટાંક્યા, આટલા બધા કાયદાઓની વાત કરી, અને મેં પોતે આનો ખરડો તૈયાર કરેલો છે. સરકારના દરેક પદાધિકારીઓને, કલેક્ટરોને, ધારાસભ્યોને મોકલેલો છે. પણ કોઈના તરફથી કોઈ ચિઠ્ઠી સુધા આવતી નથી કે ભાઈ તમારો પત્ર મળ્યો છે, તમારી રજૂઆત અમે ધ્યાને લીધી, કોઈ ચીજ નહીં. એટલે પછી અમને પીએલ કરવાની ફરજ પડી.
જે પ્રકારે અશ્વિનભાઈએ ઘણી બધી વાત જણાવી કે અહીંયા રજૂઆતો કરી પરંતુ ક્યારથી જવાબ નહોતો આવતો અને પછી તમે શું વિચાર્યું? કેટલા વર્ષ પહેલાં આપણે આ શરૂઆત કરી છે? કેટલા સમય પહેલાં આની શરૂઆત કરી અને અત્યારે એના માટે કાયદો બનવા જઈ રહ્યો છે? એટલે અમે આ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો લાવવા માટે 2007 થી આવેદનપત્રો આપવાનું અને શરૂ કર્યું છે કે રાજ્યના તમામ અધિકારીઓને, પદાધિકારીઓને, રાજ્યપાલ, મુખ્યમંત્રી, કાયદા મંત્રી, ગૃહમંત્રી, વિપક્ષના નેતા હોય એ બધાને, ધારાસભ્યો બધાને અમે આ આવેદનપત્ર અને આ અમારી માગણી મૂકતા હતા કે ભાઈ અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બનવો જોઈએ. કારણ કે દરરોજ આવી બધી ઘટનાઓ એવી આવે છે, હૃદયદાયક ઘટનાઓ છે કે આપણે એને સાંભળી કે જોઈ ના શકીએ એવી ઘટનાઓ બનતી હોય છે. એટલે અમને આવો વિચાર આવે કે આપણે આવો કાયદા માટે માંગણી કરીએ અને 2007 થી માંડીને અત્યાર સુધી અમે અસંખ્ય પત્રો લખ્યા છે સરકારને જેટલા અધિકારીઓ, પદાધિકારીઓ બધાને પત્રો લખ્યા છે. પણ એ લોકો એક ઓફિસમાં પત્ર લખીએ એટલે બીજા વિભાગને મૂકી દે, પછી એના પછી આગળનો કોઈ કાર્યવાહી થતી નથી. અમે એમને લેટર લખીને કહીએ કે અમે જે પત્ર લખ્યો એની શું કાર્યવાહી થઈ એ પણ અમને જણાવો તો કોઈ જણાવતું નથી. અમે આટલા વર્ષોથી, લગભગ છેલ્લા 25 વર્ષથી હાર્યા નથી, કંટાળ્યા પણ નથી, પણ અમે એમ લાગ્યું કે આવા પત્રો આ લોકો જવાબ નહીં આપે તો કોઈ કાયદો બનાવવાનો. પછી અમે છેવટે પીઆઈએલ કરવાનું નક્કી કર્યું, પણ પીઆઈએલ પાસે અમારા પાસે પૈસાની કે એવી સગવડ નથી. પણ કાર્યસાહેબે વાત કરી કે એમના જ એક વિદ્યાર્થી અમારા પીઆઈએલ કરવા માટે વિનામૂલ્યે તૈયાર થયા અને એમને ફી વગર આ બધું કામ સ્વીકાર્યું એટલે અમારું કામ સરળ કરી શક્યા. અને છેવટે ગુજરાત સરકારે એમનો 2 તારીખે જે એમાં સોગંદનામું કર્યું અને આ આવતા સત્રમાં, એટલે કે 21 થી 30 સુધી સત્ર છે ઓગસ્ટમાં, એમાં કાયદો કદાચ લાવવાની વાત કરી છે. તો એ કાયદો લાવશે એવી આશા છે અમારી. અશ્વિનભાઈ, જે કાયદો તો લાવવાના છે અને આપ ખાસ કરીને કાયદાના પણ ક્યાંક જાણકાર પણ છો અશ્વિનભાઈ આપ, તો આપને શું લાગે છે કઈ જોગવાઈઓ ખાસ આમાં હોવી જોઈએ જ્યારે આ કાયદો આવશે, જે બિલ આવશે તેમાં કઈ જોગવાઈઓ હોવી જોઈએ? બરાબર. હવે આ જે કાયદો છે, જે આપણે કદાચ મેં વાત કરી કે મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ 2013માં આ કાયદો પસાર થયો છે. ત્યાર પછી તો રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, આસામ ત્યાં પણ આવા કાયદાઓ થયા છે. મેં પોતે આનો ખરડો બનાવી અને અનેક વખત સરકારના જુદા જુદા પદાધિકારીને મોકલેલ છે, રાજ્યપાલને, મુખ્યમંત્રીને, કાયદા મંત્રીને, ગૃહમંત્રી. એટલે પહેલી વાત એ છે કે સૌથી પહેલા કોઈ પણ પ્રકારની આવી છેતરપિંડીની જાહેરાતો બંધ થવી જોઈએ. તમે જો કે દર મંગળવારે જે મહિલા પૂર્તિ આવે છે જુદા જુદા અખબારોમાં, એમાં પાછળના પાને મોટે ભાગે આવા બાવાઓની જાહેરાત જ હોય છે અને એમાં ગેરંટી પૂર્વક 151% કામ કરી આપવામાં આવશે. હવે જો ખરેખર આ બધા કામ થઈ જતા હોય તો આપણે સરકારની જરૂર નથી, દવાખાનાની જરૂર નથી, શાળા કોલેજે જવાની જરૂર નથી, વેપાર કરવાની જરૂર નથી. બધું કામ જો આવા બાબાઓ કરી દેતા હોય તો આપણે એને ફી આપી દઈએ અને આપણું બધું જ જે આપણું હાઉસહોલ્ડ વર્ક છે, આપણું કચેરીઓનું કામ છે, દવાખાનાનું કામ છે, એ બધા બાબાઓ પતાવી દેતા હોય તો મેડિકલ કોલેજો બંધ કરી દેવી જોઈએ, હોસ્પિટલો બંધ કરી દેવી જોઈએ. પણ ખરેખર લોકો સમજતા જ નથી, ખબર નહીં કેમ. જી ચોક્કસથી, તો ઘણી બધી વાત અત્યારે જે કરી છે આપણી સાથે જે બે મિત્ર જોડ્યા, અને ભૂતકાળની પણ જે ઘણી બધી એવી વાત છે કે જ્યારે ગુજરાતમાં જે વરસાદની ક્યાંક કમી હતી એ વખતે પણ આપણે વાત કરીએ તો ત્યારે પણ જે એક યજ્ઞ કરાવવાનો હતો ત્યારે એ પણ એક કિસ્સો છે, તે પણ એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે જે પ્રકારે કેમ એમણે એનો વિરોધ કર્યો અને ત્યારબાદ એ યજ્ઞ કે જે બંધ રાખવો પડ્યો હતો. સાથે જ એથી આગળ વધીએ તો અત્યારે જે ગિરીશભાઈ છે તેમણે એ પણ જણાવ્યું હતું કે
જે પ્રકારે તે એક બાદ એક આનો વિરોધ કરી રહ્યા છે તો તેના આધારે તેમને ક્યાંક ને ક્યાંક ધમકીઓ પણ મળી રહી છે. તે પણ આપણે તેમની પાસેથી વાત કરીશું કે એનો શું કિસ્સો છે. ગિરીશભાઈ, આપનો અવાજ અનમ્યુટ કરજો. અને ખાસ જે પ્રકારે મેં વાત કરી કે આપે એ પણ જણાવ્યું હતું કે આપને જે ધમકીઓ પણ મળી રહી છે એ પણ આપે જણાવી હતી વાત, એ શું સમગ્ર ઘટના હતી? બે વાત કરીએ. એક તો આપણે જે યજ્ઞ બંધ કરવાની વાત છે એ અગાડી જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે ગુજરાત સરકારે જાહેર કર્યું કે રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં પર્જન્ય યજ્ઞ કરશે અને એના માટે ખાસ બ્રાહ્મણોને બોલાવવામાં આવશે અને દરેક યજ્ઞ પાસે 1 કરોડનો ખર્ચ. હવે તમે વિચાર કરો કે કોઈ યજ્ઞથી વરસાદ આવતા નથી. અને સેકન્ડ થિંગ તો એ છે કે બંધારણથી આપણો દેશ ધર્મનિરપેક્ષ છે. તો ધર્મનિરપેક્ષ દેશમાં રાજ્ય સરકારની ધર્મની બાબતમાં કોઈ ભૂમિકા હોતી જ નથી, એને કોઈ કન્સર્ન જ હોતું નથી. ધર્મની બાબતમાં રાજ્ય નિરપેક્ષ છે. રાજ્ય અને ધર્મની વચ્ચે એક દિવાલ છે. એ રાજ્ય એ દિવાલ ઓળંગી ન શકે. રાજ્ય કોઈ ધાર્મિક વિધિ કરી શકે નહીં, ધાર્મિક કાર્ય કરી શકે નહીં, ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ શકે નહીં, કોઈ ધર્મને ટેકો આપી શકે નહીં. આ હકીકત બંધારણ પ્રમાણે સચોટ છે. અને છતાં સરકારે આ જાહેરાત કરી તો એના કારણે અમે વિરોધ કર્યો. ઘણા બધા ધારાસભ્યોને અમે આવેદનપત્ર અને આ વાત વહેતા વહેતા છે કે ઇન્ડિયન એક્સપ્રેસ સુધી પહોંચી અને એના પત્રકાર ત્યારે પણ છે પરિમળ ડાભી, એને મારો અને ગિરીશભાઈનો સંયુક્તપણે ઇન્ટરવ્યુ લીધો અને સરકારમાં આ બધા પડઘા સારા પડ્યા તો સરકારે આખો યજ્ઞ બંધ કરાય. એટલે તમે વિચાર કરો કે લગભગ 35 કરોડ રૂપિયાનું ખર્ચ બિનજરૂરી અટકી ગયું અને સાથે સાથે બંધારણનો ભંગ થતા પણ અટકી ગયું. જે ગિરીશભાઈ કહે છે એ જાણવા જેવો એમાં પણ સરકારે જિલ્લા શિક્ષણ સોનું ચડાવીએ છીએ તો સાથે સાથે દરેક શિક્ષક 3000 રૂપિયા ફાળો આપે. તો અમે એનો વિરોધ કર્યો કે ભાઈ સરકાર ધાર્મિક કાર્યમાં બિલકુલ દખલગીરી ન કરી શકે. અને એ વખતે કલેક્ટર સારા હતા તો એમના પરિપત્ર પાછળ અને અંબાજીને સોનું ચડાવવાનો જે બીજો કિસ્સો છે ગિરીશભાઈ. ગિરીશભાઈ, અન્ય પણ ઘણા બધા કિસ્સા છે આ બાબતના, જે આપે વાત પણ કરી હતી કે ક્યાંક જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી જે કિસ્સાઓને લઈને. કઈ કઈ સમસ્યાઓનો સામનો આપને કરવો પડ્યો અને અંતે જ્યારે આ ઝુંબેશ રંગ લાવી છે તો ત્યારે કેવી ખુશી આપને થઈ રહી છે? આ ખુશી તો બહુ થઈ છે અમને જ્યારેથી આ સરકારે સોગંદનામું કર્યું છે અને જે ખરડો નેક્સ્ટ એસેમ્બલીમાં પાસ કરવાની વાત કરી છે એનાથી તો અમને ઘણી બધી ખુશી થઈ કે જીવનમાં કોઈ દિવસ ખુશી ના થઈ એવી ખુશી થઈ છે. એટલે અમે બહુ ખુશ થયા છીએ. કાયદો બનશે જ એ પણ અમને વિશ્વાસ જ છે. પણ જ્યારે જ્યારે આ કાર્યશાહી વાત કરી પર્જન્ય યજ્ઞ બંધ કરાવવાનું અમે જે આંદોલન કર્યું અને એમાં પત્રવ્યવહાર કર્યો અને બધું કર્યું તો ઘણી જગ્યાએથી અમને ધમકીના ફોન પણ આપેલા કે તમારું શું બગડે છે, સરકાર કરે છે અને વરસાદ આવવા માટે કરે છે, તમારો વરસાદ નથી જોઈતો, આવું કરીને પણ અમને ફોન આવતા હતા. અંબાજી મંદિરમાં જયારે આ પેલા પૈસાની ઉઘરાણી કરતા હતા સરકાર, ત્યારે અમે બંધ રખાવ્યું કે ભાઈ તમે ધાર્મિક બાબત છે, દરેકની સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ તમે ધાર્મિક બાબતના હેઠળ સરકાર આવી રીતે પૈસા ઉઘરાવી ના શકે. એનો વિરોધ કર્યો તો અમુક જે લોકોએ અમને ખુલ્લી ધમકીઓ પણ આપેલી અને મારવાની બી ધમકી આપેલી, ફોન પણ કરેલા, પણ અમે એથી ડર્યા નહીં અને અમારું કામ ચાલુ રાખ્યું. અમે કલેક્ટર સાહેબને મળ્યા અને કલેક્ટર સાહેબે આ પરિપત્ર ખરેખર રદ કર્યો. એટલે આવા તો ઘણા બધા કિસ્સો છે કે અમે જ્યાં કંઈક પ્રોગ્રામ કરતા હોય કે લેક્ચર માટે જ ગયા હોય તો ધમકીઓ મળે અને તમે બહાર નીકળો પછી તમને જોઈ લઈશું. આવી બધી ઘણી બધી બાબતો કહેતા હોય છે, પણ અમે એનાથી કઈ ડરતા નથી. અને આ જે કાયદો આવશે તો એનાથી જે અમને આનંદ થયો છે એ અમને આગળ જે બધું ભૂલી જઈએ છીએ અમે, અને હવે ખરેખર અમને ખૂબ આનંદ થયો છે.
ભાઈ ખાસ જે ગુજરાત સ્ટેટની આપણે વાત કરીએ તો એક સુખી જે સંપન્ન એક સમૃદ્ધ ગુજરાત રાજ્યનો દરજ્જો જેને મળ્યો છે, પરંતુ એ જ સમૃદ્ધ રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ કે જે ખાસ ઘર કરી રહી છે. કયા કયા ખાસ વિસ્તારો કે જ્યાં આ ઘટનાઓ વધુ જ આવતી હતી, અને સાથે જ એવી પણ વાત છે કે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, લોયર્સ જેવા મોટા જે પ્રોફેશનમાં જે રહેલા છે તે લોકોના પણ કિસ્સાઓ સામે આવતા હતા. આ કેટલી ચિંતાજનક બાબત છે કે જે શહેરોમાં પણ આવા ઘટનાઓ સામે આવે છે. ચોક્કસ વાત સાચી છે આપની કે ફક્ત અંધશ્રદ્ધા ગામડામાં જ નથી રહી, શહેરોમાં પણ છે અંધશ્રદ્ધા એટલી જ. અને ગામડાના જે અભણ લોકો પૂરતી પણ નથી રહી. અત્યારે સમાજના અને શહેરમાં રહેતા શિક્ષિત લોકો જે પ્રોફેશનલ છે, ડોક્ટર્સ, એન્જિનિયર, એ લોકો પણ અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે. અને એ લોકો એટલા બધા અંધશ્રદ્ધામાં છે. અને અત્યારે તો જે અંધશ્રદ્ધા છે ને મોડર્ન થતી જાય છે. પહેલા તો મંત્ર કરાવવા માટે તમારે રૂબરૂ જવું પડતું, અને દોરા, તાવીજ વગેરે. હવે તો તમે દૂર બેઠા હોય ગમે ત્યાં, તમે ઓનલાઈન તમારે મંત્ર કરી અને તમારું કામ કરાવી આપે છે. એટલે એટલી બધી અંધશ્રદ્ધા વધી ગઈ છે કે લોકો આ રીતે પણ એનો ઉપયોગ કરે છે. એટલે અમને થોડી ચિંતા છે કે ભાઈ આ જો અંધશ્રદ્ધા છે ને એ બંધ થવી જોઈએ. કાયદા આવવાથી તો ઘણો ફરક પડશે અને અંધશ્રદ્ધા નાબૂદ થશે. કારણ કે આપણા જે દેશનો વિકાસ સારી રીતે થઈ રહ્યો છે, એમાં આ અંધશ્રદ્ધા અડધો વિકાસ તો ખાઈ જાય છે. એટલે જો આ અંધશ્રદ્ધા દૂર થઈ જાય તો ખરેખર વિકાસ બહુ ઝડપી બને એવી મારી માન્યતા છે. હવે આ કાયદો બનવા જઈ રહ્યો છે, બિલ પસાર થશે, ત્યારબાદ કાયદો પણ બનશે. ત્યારબાદ આપની ઝુંબેશ અહીંયા અટકી જશે કે પછી આગળ પણ આપની ઝુંબેશ આમ જ ચાલુ રહેશે? અશ્વિનભાઈ. અવાજ મ્યુટ છે, અવાજ અનમ્યુટ કરજો. અશ્વિનભાઈ આપનો અવાજ અનમ્યુટ કરજો. જી અશ્વિનભાઈ આપનો અવાજ અનમ્યુટ કરજો. જી જી અશ્વિનભાઈ. હા, જો બે વાત છે. એક તો અમે પોતે આ કરોડ બનાવ્યો છે, અંધશ્રદ્ધા નિર્મૂલન આ ખરડો મેં બનાવેલો છે. અને મહારાષ્ટ્રમાં જે કાયદો પસાર થયા એનો આધાર લઈને આ ખરડો પસાર અમે બનાવેલો છે. હવે દાખલા તરીકે તમે જુઓ કે 1997 વિશાખા કેસની જજમેન્ટ આવ્યું, તમે જાણતા જ હશો. અને પછી જાતીય સતામણીનો કાયદો 2013 આવ્યો. તો 97 થી 13 સુધીનો જે સમયગાળો છે, એ સમયગાળામાં પણ કામના સ્થળે જાતીય સતામણી તો થતી જ રહેતી. અને ત્યાર પછી આજે પણ ચાલે. કેમ કે લોકોમાં જાગૃતિ નથી, લોકોને સમજ નથી, લોકોને ખબર નથી. એમ આ કાયદો આવશે તો એની જાણકારી તો લોકોને આપવી પડે ને કે ભાઈ આ તમારા અધિકાર છે, તમારી સાથે આ છેતરપિંડી થાય, બનાવટ થાય, અપહરણ થાય, યૌન શોષણ થાય, તમારી જમીન દબાવવામાં આવે, તો તમે ક્યાં પગલા લઈ શકો, અથવા આવું ન બને એના માટે અગમચેતીના ક્યાં પગલા લઈ શકો, એની જાણકારી તો પ્રજાને આપવી પડે. અને એના માટે અમે ઝુંબેશ કરીશું. અને કાયદો થવાથી બધું સમૂહસૂત્રું પાર ઉતરી જાય છે એવું તો છે જ નહીં. આપણે ત્યાં ઘણા બધા કાયદાઓ છે, પણ કઈ એની અમલવારીમાં ક્યાંક કચાશ છે, ક્યાંક લોકોને કઈ ખબર નથી, બિલકુલ અજાણ છે. એ અજાણતા, અજ્ઞાનતાનો બીજા લોકો લાભ પણ લઈ રહ્યા છે. એટલે આવો ગેરલાભ ન લેવાય અને કાયદાનો બરાબર અમલ થાય એના માટે પણ દરેક નાગરિકે પણ સજાગ થવું જ જોઈએ. દરેક નાગરિકે સજાગ થવું પડશે. અને આ જ ઝુંબેશ જે ગિરીશભાઈ અને અશ્વિનભાઈ બંને ઉપાડી છે, તે આગળ પણ જે કાયદો બનશે ત્યારબાદ પણ લોકોમાં જે જાગૃતતા લાવવાની છે, લોકોને પણ જે એ સમજાવવાનું છે, તે મુદ્દે પણ સતત કાર્યરત રહેશે. અને આ પ્રકારની ઘટનાઓ કે જે ન બને અને બને તો તે કેવી રીતે અટકાવી શકાય, કાયદો બનશે તો કાયદાની જોગવાઈ પ્રમાણે કેવી રીતે સજા છે, તે મુદ્દે પણ સતત આ બંને જે નાગરિકો કે જે સતત કાર્યશીલ છે, અને આગળ પણ તેમની મહેનત કે જે ચાલુ રહેવાની છે. અશ્વિનભાઈ અને ગિરીશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ જોડાયા અને ખાસ આ ચર્ચા આપે કરી, આ ખાસ મુદ્દો કે જે આપે ઉઠાવ્યો અને લોકો સુધી કેવી રીતે આવ્યો તે મુદ્દે આપે વાત કરી તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.